નમસ્કાર, TV9 ની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માનસી સોની। આજે વાત કરવી છે દીકરીઓની। દીકરીઓને ઘરમાં જ પ્રેમ અને હૂંફ આપશો તો ભાગીને પ્રેમ લગ્ન નહીં કરે। આ સલાહ સાથે સમાજને અપીલ કરી છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે। અમદાવાદના જાસપુર ખાતે યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલન સમારોહમાં આરપી પટેલે આ ટકોર કરી। આરપી પટેલે સમાજના વાલીઓને વિનંતી કરી છે કે તમે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી પોતાના મનની વાત રજૂ કરતા ખચકાય કે ગભરાય નહીં। તેઓએ સલાહ આપી છે કે શક્ય હોય તો પાટીદાર સમાજના વાલીઓ દરરોજ રાત્રે ઘર સભા યોજે અને દીકરીઓના દિલની વાત સાંભળે। પટેલનો દાવો છે કે જો ઘર સભા યોજાશે તો દીકરી ખોટું પગલું ભરતા 100 વાર વિચાર કરશે। દીકરી અને ગાય દોરે ત્યાં જાય, આ કહેવત તો તમે સાંભળી જ હશે, પરંતુ શું માત્ર દીકરીઓ પૂરતી જ આ કહેવત યોગ્ય છે ખરી? તે સવાલ ચોક્કસ ઉઠે। આજે આપણે આ જ મુદ્દે ચર્ચા કરીશું, પરંતુ પહેલા આપને કહી દઈએ કે આજે આ મુદ્દો કેમ। તો આપે સાંભળ્યું તેમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે દીકરીઓને ઘરમાં જ પ્રેમ અને હૂંફ આપવાની વાત કરી। એમ તો અગાઉ પાટીદારોના અનેક કાર્યક્રમોમાં દીકરીઓના પ્રેમ લગ્નને લઈ અઢળક સવાલો ઉઠી ચૂક્યા છે, પરંતુ આજે વાત કરવી છે દીકરીઓને હૂંફ અને પ્રેમની। આ પહેલા પણ પ્રેમ લગ્ન અને લવ જેહાદ જેવા મુદ્દાઓ રાજ્યમાં ચર્ચાઈ ચૂક્યા છે, ત્યારે આજે ચર્ચા કરીશું દીકરીઓને સાચવો, સમાજને બચાવોની। આજે આ ચર્ચામાં ગેસ્ટ પેનલમાં અમારી સાથે જોડાવાના છે પાટીદાર અગ્રણી મહેશ સવાણી, સાથે જ આપણે જણાવી દઈએ શૈલેષ સાકપરિયા જોડાવાના છે, જે લેખક અને વક્તા છે, અને જાગૃતિ પટેલ, ડૉક્ટર જાગૃતિ પટેલ શિક્ષણવિદ અમારી સાથે અમદાવાદના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। જયમિની પટેલ એડવોકેટ અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે જ ઇન્દુબેન પટેલ પાટીદાર અગ્રણી અમારી સાથે જોડાવાના છે। આજનો મુદ્દો એટલા માટે ખાસ છે કારણ કે દીકરીઓને લઈને વાત છે। આજનો સમય એવો છે કે ઘર પરિવારમાં માતા પિતા જોબ કરતા હોય, દીકરી કોલેજ જતી હોય અને પરિવારને સાથે ઘર સભા કરવાનો સમય ઓછો મળતો હોય છે। એ જ એને જ લઈને આજે આરપી પટેલે વાત કરી છે, પરંતુ મહેશ સવાણીને હું આ સવાલ કરવા માંગીશ। મહેશભાઈ, આરપી પટેલે જે આજે આ વાત કરી છે તેમની વાતની પાછળનું ઇન્ટેન્શન શું છે? શું દીકરીઓએ પ્રેમ લગ્ન ના કરવા જોઈએ, કે પછી શું દીકરીઓએ પાટીદાર સમાજમાં જ લગ્ન કરવા જોઈએ, કે પછી સવાલ એ ઉઠે છે કે લવ જેહાદને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે? હેતુ શું છે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો? દીકરી અને દીકરો, આમ તો દીકરી ત્યારે જ ભાગે કે જ્યારે કોઈ દીકરો પણ એની સામે કોઈ ભાગવા માટે તૈયાર થાય। એટલે કોઈ પણ મા બાપને એનો દીકરો કે દીકરી એ બંને સમાન હોવા જોઈએ, એમાં ઊંચ નીચ ન હોવું જોઈએ કે દીકરીઓ માટે એટલા બંધન અને દીકરાઓ માટે એટલા બંધન। હું ઘણી બધી વખત કોલેજોમાં પણ જોઈએ છીએ કે કોલેજોમાં દીકરીને ભણાવવાનું પ્રમાણ ઘણું ઓછું છે। એનું કારણ આપણે એવું દેખાય કે દીકરીઓને પોતાના મા બાપને દીકરીની ચિંતા અને એ ચિંતાને હિસાબે એ દીકરીઓને ભણાવતા નથી, પરંતુ જે આરપી પટેલ સાહેબે વાત કરી કે એ લોકોને આપણે એટલો પ્રેમ આપવો જોઈએ। આપણે ઘણી બધી વખત જોઈએ કે દીકરો કે દીકરી હોય તો એ આપણી કરતાં, મા બાપ કરતાં વધારે એના મિત્રને સાથે વાત શેર કરતો હોય છે। જો એ જ વાતાવરણ એને ઘરમાંથી મળે, એના માતા પિતા તરફથી મળે અને માતા પિતાને એ પોતાની રીતે બિંદાસ્ત વાત કરી શકે। અને મારું તો એવું પણ કહેવું છે કે જે તમે એક જ સમાજના હો અથવા તમારે સમાજ સાથે કોઈ લેવા દેવા ન હોય, સમાજ એક એવી વસ્તુ છે કે બધા એમ કે અમારે આ સમાજમાં જ લગ્ન કરવા, આ સમાજમાં જ લગ્ન કરવા, પણ મારું તો એવું કહેવું છે કે બધા સમાજ સરખા છે અને દીકરી અને દીકરામાં આવો કોઈ પણ સમાજનું અંતર રાખવું ન જોઈએ। અને ભાગવાની પ્રથા, ભાગવાની જરૂર ત્યારે પડે કે એ કઈ ઉંમરે ભાગે છે, એને અવકાશ નથી મળ્યો, વાત કરવાનો અવકાશ નથી મળ્યો। ઘણી બધી વખત દીકરીઓ પોતાના માતા પિતાના ડરથી પણ આવું પગલું ઘરમાં વાત નથી કરતા અને આવું પગલું ભરતા હોય છે। એટલે એ પણ વાત ઉઠે છે કે માતા પિતાનો ડર બાળકોમાં રહે ક્યારે? જ્યારે એ લેવલનું બોન્ડિંગ ના હોય ત્યારે। શૈલેષભાઈ જોડાયેલા છે। શૈલેષભાઈ, જેમ કે મહેશભાઈએ કહ્યું કે બાળકોને માતા પિતાની, આપે કહ્યું એ રીતે મહેશભાઈ, બાળકોને માતા પિતાની ઘણીવાર બીક લાગતી હોય છે, એટલે બારે હૂંફ ખોડે અને બારે જ્યારે હૂંફ મળી જાય ત્યારે ભાગીને લગ્ન કરી લેતા હોય છે। પરંતુ ઘરના માહોલમાં માતા પિતા આટલું બધું બાળકોને પ્રેમથી ઉછેરે, આટલું બધું પ્રેમ કરે, તો માતા પિતાથી એવી ક્યાં ચૂક રહી જતી હોય છે કે જે બોન્ડિંગ છે, બોન્ડિંગ બેસી નથી શકતું? આજના ફક્ત દીકરીઓ ઉપર લગામ લગાવવાના નિર્ણયો બહાર આવે તો ચોક્કસ એ વાત ઉપર સવાલ ઉઠે। મહેશભાઈ, આપ અનેક દીકરીઓના લગ્ન કરાવો છો, આપની ઘણી બધી દીકરીઓ છે અને આપ એ બધાથી
એ બધાની સમસ્યાઓથી અને ખુશીઓથી વાકેફ હશો. મહેશભાઈ, આપ આ વાતને કેવી રીતે જુઓ છો કે જ્યારે ઘરમાં દીકરો અને દીકરી બે હોય છે, દીકરાને બધી છૂટ આપવામાં આવે છે, જ્યારે દીકરીને એ બધી છૂટ નથી. દીકરાના 4 મહિલા મિત્રો હોય છે, એમની જોડે ફરે છે રાત્રે 2-2 વાગ્યા સુધી, પરંતુ દીકરીને એ બધું અલાઉડ નથી. આખરે એ પણ તો કોઈકની દીકરી છે. 100% બેન. એટલે મને તો એવું લાગે છે કે દીકરીઓને શિખામણ આપવા કરતાં આપણે આપણા દીકરાઓને શિખામણ આપવી જોઈએ કે આપણે કોઈની જિંદગી ન બગાડીએ. દરેક લોકો પોતાના દીકરાઓને જો દીકરાઓ ઉપર કંટ્રોલ રાખે. દીકરી એક માસૂમ છે અને મા બાપ ગમે ત્યારે કોઈ પણ બાળક હોય, દીકરો હોય કે દીકરી હોય, તમે જે એમને વધારે પ્રેમ આપે એ તરફ એની લાગણી ઢળતી હોય છે. આજે મમ્મી અને પપ્પા પણ હોય છે તો એ બાપનો પ્રેમ દીકરીને વધારે હોય છે અને દીકરા અને માને એના દીકરા પ્રત્યે વધારે લાગણી હોતી હોય છે, કારણ કે એ પ્રમાણે એ લોકો લાગણીઓ પીરસતા હોય છે. અને આપણા મિત્રોને પણ જ્યારે દીકરો કે દીકરી એમના મિત્રોને પણ એ વધારે પડતો પ્રેમ ત્યાંથી એને પ્રાપ્ત થતો હોય તો એ પ્રમાણે થતું હોય છે. અને જ્યારે સમાજની વાત કરીએ કે પ્રેમ લગ્ન કઈ ઉંમરમાં થાય છે. ઘણી બધી વખત અમે ઘણી બધા એવા પણ જોયા છે કે દીકરી 25-30 વર્ષની થઈ જાય અને છતાં પણ એના માતા પિતા એના માટે મૂર્તિઓ કે દીકરો ન ગોતી શકતા હોય ત્યારે પણ એને ભાગવાની ફરજ પડી જતી હોય છે. જિંદગીમાં જીવવા માટે અમુક પ્રકારોની જે જરૂરિયાતો હોય છે એના હિસાબે પણ દીકરીનો પગ લપસી જતો હોય છે. અને આજે દીકરીનું પ્રમાણ ઓછું છે, દીકરાનું પ્રમાણ વધારે છે, દીકરાઓને દીકરી મળતી નથી. ત્યારે અમુક તો માતા પિતા પોતાના દીકરાઓને પણ એવું શીખવાડે છે કે તમે તમારી જાતે કંઈક શોધી લ્યો અને તમે તમારી જાતે કંઈક કરી લ્યો. એવા માતા પિતાઓથી પણ આપણે ચેતવાની જરૂર છે. અને જ્યારે સમાજની વાત આવે ત્યારે હું તો ચોક્કસપણે કહીશ કે કોઈ પણ સમાજ હોય, આ પટેલ સમાજ હોય, કોળી સમાજ હોય, દરબાર સમાજ હોય, હાયર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, દીકરી એ દીકરી છે, કોઈ પણ સમાજની હોય. આજે આપણને દીકરી મળતી નથી. પટેલ સમાજના ઘણા બધા એવા અમે દીકરાઓ જોયા છે કે ટ્રાયબલ એરિયામાં જઈને કઈ જ્ઞાતિની દીકરી લાવે છે એમને ખબર નથી, પણ આપણા જ ગામમાં રહેતી, આપણા જ તાલુકામાં કે જિલ્લામાં રહેતી દીકરી જેને આપણે વર્ષોથી એને મોટી થતા જોઈ છે, તો એ દીકરીમાં કાસ્ટ અલગ પડે છે. અને પ્રેમ લગ્ન એ કંઈ પ્રેમ લગ્ન ખરાબ વસ્તુ નથી, પણ પ્રેમ લગ્ન કરીને ભાગી જવું એ બહુ જ ખરાબ વસ્તુ છે. એટલે પ્રેમ લગ્નમાં તમે તમારા માતા પિતાને જાણ કરો. સારો દીકરો હોય, સારી દીકરી હોય, સારો પરિવાર હોય, ન હોય તો એકબીજાને સમજાવવાની જરૂર છે કે દીકરા તારું ત્યાં, બેટા તારી ત્યાં જિંદગી સારી નથી રહેવાની. તો એ પ્રમાણે એ દીકરી પણ સમજતી હોય છે, કારણ કે એક દીકરીનું એના માતા પિતાથી વધારે સારું બીજું કોઈ ન વિચારી વાત અલગ છે અને લગામ લગાવવાની વાત અલગ છે. તમે એની સ્વતંત્રતા પર લગામ લગાવો એ વાત અલગ છે. આ પ્રકારના નિર્ણયો, નિવેદનો પણ સામે આવે છે. મહેશભાઈ, જ્યારે આરપી પટેલ કહે છે કે ઘર સભા યોજાવી જોઈએ, આ ઘર સભા એ શબ્દ છે જ્યારે કહેવામાં આવે કે તમે ઘરમાં બધા જોડે મળીને, ભેગા મળીને વાત કરો. એઝ અ સમાજ આજના સમયમાં આ કેટલું મોટું ફેલિયર કહી શકાય કે આવું કહેવું પડે, કહેવાની આવી ફરજ શું કામ પડે? બધા કરતાં પહેલાં તો બધા મોટી વાત તો એ છે કે ઘણા વર્ષો પહેલાં સંયુક્ત પરિવારો ચાલતા હતા. એટલે એમાં કાકા કાકીઓ, દાદા દાદી બધા ભેગા રહેતા હતા. અને એના હિસાબે જે વાતાવરણ આપણા બાળકોમાં પડતું હતું, અને એ આપણું બાળક દીકરો હોય કે દીકરી હોય એ ઘરમાં કોઈને ને કોઈને પોતાની મનની વાત રજૂ કરી શકતા હતા. અને એના હિસાબે એનું નિરાકરણ કે આવા ભાગી જવાના પ્રશ્નો બહુ ઓછા રહેતા હતા. આજે ફક્ત પતિ પત્ની એના બાળકો, એમાં પણ પતિ પોતાના કામમાં હોય, પત્ની પોતે કિટી પાર્ટીમાં હોય, બાળકોને ફી ભરી દીધી એટલે એને અમારું ભણાવવાનું જવાબદારી કે એને સંસ્કાર આપવાની જવાબદારી વાલીઓએ અત્યારે છોડી દીધી કે અમારી નથી, હવે એ સ્કૂલની છે. આવો સમય જ્યારે આવી ગયો છે ત્યારે જે સાહેબે વાત કરી કે ભાઈ ઘર સભા યોજાવી જોઈએ. ઘરમાં હું તો કહું છું કે દીકરો હોય કે દીકરી હોય પણ એની સાથે મિત્ર ભાવ, તમે તમારી દીકરી કે તમારો દીકરો તમને પ્રેમથી બધી વાત કરી શકે, જે એના મિત્રોને કરી શકે એ વાત તમને કરી શકે ને, તો કોઈ દિવસ કોઈ પણ જાતના કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતાઓ નહીવત રહેતી હોય છે. અને દીકરીઓને જ્યારે સંસ્કાર આપવાની વાત હોય ત્યારે માથી વધારે સંસ્કાર બીજું કોઈ આપી ન શકે. જ્યારે આજે તો માને પણ ટાઈમ નથી. એ દીકરીઓને પોતાની ઉંમર સાથે સાથે જે એનામાં ચેન્જીસ, હોર્મોન્સ જે ચેન્જીસ હોય છે ત્યારે એમની એ ઉંમરમાં એમનો પગ લપસી જતો હોય છે, ત્યારે એને રિયલમાં સંસ્કારની જરૂર હોય છે. ત્યારે એને ફક્ત ને ફક્ત એની બેનપણીઓમાંથી, જેમ શૈલેષભાઈએ કીધું એમ, એનો પગ, એના જે એનું વાતાવરણ, એને કોલેજનું વાતાવરણ કેવું મળે છે, એના મિત્રો કેવા છે, એ પ્રમાણે એ સરકી જતી હોય છે. ત્યારે દીકરીઓ ફક્ત એના માતા પિતાને ફક્ત એક પ્રોમિસ આપે કે મમ્મી પપ્પા હું તમારી દીકરી છું, તમારે નીચું જોવું પડે એવું કોઈ દિવસ નહીં થવા દો. તો કોઈ પણ માતા પિતાને એને દીકરીને ભણાવવામાં કે છૂટ દેવામાં કોઈ દિવસ પ્રોબ્લેમ જ નથી હોતો.
પણ એ દીકરી ક્યારે બોલી શકે? જ્યારે એને તમે પૂરો પાવર આપ્યો હોય, જ્યારે તમે એને એક માતા પિતાનો પ્રેમ પૂરેપૂરો આપ્યો હોય તો જ દીકરો કે દીકરી એ એના માતા પિતાને બોલી શકે. અને એ અત્યારે આજના જમાનામાં મને તો એવું લાગે છે કે દીકરા દીકરીને સમજવા કરતા એ વાતમાં પ્રોબ્લેમ જ એ છે કે આજના સમયમાં માતા પિતા અને બાળકો વચ્ચે એ ઇમોશનલ ક્વોશન્ટ જ જતું રહ્યું છે. બાળકો કોઈ પણ ઇમોશનલ વાત હોય તો માતા પિતા સામે દેખાડતા નથી, કહેતા નથી. માતા પિતાને કોઈ પણ ઇમોશનલ વાત હોય બાળકો સાથે શેર નથી કરતા. કદાચ એ જ કારણ છે કે માતા પિતા અને બાળકો વચ્ચે આજનું ગેપ આટલું બધું વધી ગયું છે. એક તો મોડર્નાઇઝેશન, મોડર્ન લાઇફસ્ટાઇલ, સોશિયલ મીડિયાની અસર, કોલેજની અસર, કોલેજમાં ફ્રેન્ડ્સ અને સ્ટેટસની અસર સો કોલ્ડ. એટલા માટે આ બધા પરિબળો છે કે માતા પિતા અને બાળકો વચ્ચેનો જે ગેપ છે ધીરે ધીરે હવે વધી રહ્યો છે અને એ જ મોટી ચિંતાનો વિષય છે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય, આ તો કહેવત છે. પણ આ કિસ્સામાં તો એવું બન્યું છે કે માવતર પણ જ્યારે દીકરી ભાગીને લગ્ન કરી લે છે ત્યારે કમાવતર થઈ જાય છે અને તરછોડી દે છે, ભૂલી જાય છે. પછી દીકરીને એ બીક હોય છે કે હવે તો મને કોઈ સ્વીકારવાનું નથી, એટલે અહીંયા જ કાં તો દુઃખી થશે કાં તો કોઈ ખોટું પગલું ભરી લેશે. કેમ પાછું સ્વીકારી ના શકાય જ્યારે દીકરીની આટલી જ બધી વાતો થતી હોય અને પ્રેમ હોય તો? એવા દરેક માતા પિતાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે કદાચ દીકરીથી ભૂલ થઈ કે દીકરાથી ભૂલ થઈ, પણ એ છેલ્લે તો આપણા જ સંતાનો છે, એને સ્વીકારી લેવા જોઈએ. માનો કે આપણે આપણી દીકરીને ખુશ રહેવા માટે એને મનગમતો પતિ એને નક્કી કર્યો છે અને એ ખુશ છે. જો એ દુઃખી હોય તો એ દીકરીને એની ભૂલને પણ સ્વીકારીને પાછી એને પરત લાવવી જોઈએ. અને જો એ સુખી જ હોય, મેં તો એવા ઘણા બધા પરિવાર જોયા છે, મારી એવી ઘણી બધી દીકરીઓ જેના મેં લગ્ન નથી કરાવ્યા છતાં પણ મને પપ્પા કહે છે. અને એ એટલા માટે મને પપ્પા કહે છે કે એના માતા પિતા એને એના માતા પિતાનો પ્રેમ નથી આપતા. અને ત્યારે હું એમને કહું છું કે હું તારા પપ્પા છું, તું મને પપ્પા કહેજે. એ એમ કહે છે કે મેં પ્રેમ લગ્ન કર્યા એટલે મને મારા મમ્મી પપ્પા બોલાવતા નથી. પણ ત્યારે મારો એક જ પ્રશ્ન હોય છે કે તો તું સુખી તો છો ને? તે કે પપ્પા હું બહુ સુખી છું, મારે એક બાળક છે, બીજા ધોરણમાં ભણે છે, પહેલા ધોરણમાં ભણે છે. ત્યારે હું એના માતા પિતાને પણ એમને મળવાની ટ્રાય કરું છું કે તમે છેલ્લે તો તમારા દીકરા કે દીકરીનું સુખ જ તમે ઈચ્છો છો ને, તો એ સુખી જ છે તો પછી શા માટે તમે એને અવગણો છો? તો એવા માતા પિતાઓને પણ નમ્ર વિનંતી કરીએ કે એમને એમના બાળકોને ફરીથી સ્વીકારી લેવા જોઈએ, જો એ ખુશ હોય તો. અને જો એ દુઃખી જ હોય તો એ દીકરીએ કે એ દીકરાએ પોતાના પગ ઉપર પોતે કુવાડો માર્યો છે. અને જો એમને ભાન થઈ જ ગયું હોય તો એમને પણ પાછા સારા રસ્તા ઉપર લાવવા માટે આપણે મહેનત કરવી જોઈએ. આજે ઘણા દીકરા અને દીકરીઓ પ્રેમ લગ્ન કરીને એના માતા પિતાના ડરથી સુસાઇડ પણ કરતા આપણે પેપરોમાં અવારનવાર કિસ્સાઓ વાંચીએ છીએ. કારણ કે એ પોતે નથી દીકરાના મા બાપ એને સહન કરી શકતા, નથી દીકરીના મા બાપ એને સહન કરી શકતા, ત્યારે એ બંને એ સુસાઇડ કરી લેતા હોય છે. ત્યારે એ પણ એક કરુણ બાબત છે. દરેક દીકરાઓએ અને દીકરી હોય એના માતા પિતાને ખુલ્લા મનથી ચર્ચા કરવી જોઈએ. અને સારા પરિવાર હોય તો દરેક માતા પિતાઓએ પણ એમના દીકરા અને દીકરીને લગ્ન કરાવી આપવા જોઈએ. છેલ્લે તો આપણો ઇન્ટેન્શન એક જ હોય છે કે આપણો દીકરો કે આપણી દીકરી એ એમનું જીવન સુખમય રીતે પસાર કરે, એવું મને લાગે છે. એટલે વાત એ જ છે કે હૂંફ અને પ્રેમ અને એ એક્સેપ્ટન્સ જો પરિવારમાંથી જ મળી જાય તો દીકરીઓએ એ પ્રેમ બહાર ક્યાંય ખોળવાની જરૂર નહીં પડે. માતા પિતાએ પણ તેમના બાળકોને સમજવું પડશે, સાથે બાળકોએ પણ માતા પિતાને સમજવું પડશે. કારણ કે એ વાત સાચી છે કે માતા પિતાએ તમારા કરતાં વધારે દિવાળી જોયેલી છે, વધારે લોકો જોયેલા છે, સમાજને પણ ઓળખે છે અને આ દુનિયાને પણ એ લોકો ઓળખીને પારખી ગયા છે. એટલે એ ટુ વે પ્રોસેસ છે. વાત વિશ્વાસની, ભરોસાની છે, હૂંફની છે. અને ત્યારે જ આખા સમસ્યાનું નિરાકરણ આવશે જ્યારે આ બધી જ વસ્તુ એક સંબંધની અંદર ઉમેરાશે. જયમિનીબેન, જાગૃતિબેન, મહેશભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. ડિબેટને અહીંયા એ રીતે કન્ક્લુડ કરવા માંગીએ છીએ કે જ્યારે આ બધી જ વસ્તુ ઉમેરવામાં આવશે, બાળકોને એ તમામ હૂંફ માતા પિતાથી જ મળી રહેશે, તો બાળકો એ હૂંફ, એ પ્રેમ ખોળવા માટે બહાર નહીં જાય. અને ત્યારે આ સમાજ એક સારો સમાજ સાબિત થઈ શકશે જ્યારે બાળકોને માતા પિતાનો ડર નહીં રહે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો TV9.